રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર પૈસાની બાબતની અંદર તમારે સાચવીને વ્યવહાર કરવો બહુ જ જરૂરી રહેશે। પરિવારની અંદર કોઈ ધાર્મિક કામ થઈ શકે અને આજે જૂના સંબંધીઓ સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે। નારંગી કલર જો આ તમે પહેરવામાં આવે તો અવશ્ય તમને સારો લાભ મળે। કાળા કલરથી આજે નુકસાન થઈ શકે એમ છે, માટે કાળા કલરનો ઉપયોગ તમારે ન કરવો બહુ જ જરૂરી રહેશે। મેષ રાશિવાળા જાતકોને ખાસ આ ચંદ્રગ્રહણના લીધે ક્યાંક ને ક્યાંક તમારા ઉપર આ ચંદ્રગ્રહણનો નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે। કન્યા રાશિની અંદર આ ગ્રહણ થવાનું છે, જેના લીધે માનસિક તણાવ તમને ઉત્પન્ન થઈ શકે એમ છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ તમને ઉત્પન્ન થઈ શકે એમ છે। તમારી ભાવનાઓ ઉપર તમારે કાબુ રાખવો બહુ જ જરૂરી છે। ક્યાંક ને ક્યાંક ઇમોશનલ એટેચમેન્ટ તમને પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવી શકે એમ છે। આ સમયગાળો એટલે કે 3 મહિના સુધીનો સમયગાળો તમારા માટે ચેલેન્જિંગ સમય રહેશે। આ સમયની અંદર તમારા મન ઉપર કાબુ રાખજો, કામકાજની અંદર ધ્યાન રાખજો, તમારા જીવનની અંદર સંઘર્ષ કરજો, અવશ્ય તમને સારો લાભ મળશે। ને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો હોય સમજી વિચારીને નિર્ણય લેજો, અવશ્ય સારો લાભ મળી શકે। રોજ ભગવાન શંકરના મંદિરે જવાનું, દૂધનો અભિષેક કરવાનો, અવશ્ય સારો લાભ મળશે। ને ગ્રહણ પરિપૂર્ણ થઈ ગયા પછી કોઈ નિર્ધન ગરીબ વ્યક્તિને જલનું દાન કરજો, અવશ્ય સારો લાભ રહેશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિ વાળા જાતકો માટે ખાસ કરીને આ ગ્રહણને લગતી સમસ્યાઓ, આજના દિવસની અંદર સમજદારી કેળવીને તમે કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે। આજના દિવસની અંદર તમારા જીવનની અંદર, વ્યવસાયની અંદર નવા વિચારો તમને સારું કામ કરાવી શકે, નવું કામ કરાવી શકે। અને આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને દિવસની શરૂઆત થોડા ઘણા ટેન્શનથી થતી જણાશે। વાહન ચલાવવામાં પરેજી રાખવી બહુ જરૂરી રહેશે। કયો ઉપાય કરવો જોઈએ? વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સૂર્ય નારાયણ ભગવાનને જલ અર્પણ કરી સૂર્યના 12 નામનો જપ કરવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વૃષભ રાશિવાળા જાતકો માટે આ ચંદ્રગ્રહણના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચંદ્ર અને કેતુ આ બંનેનો ગ્રહણ યોગ બની રહ્યો છે, જે તમને આર્થિક સમૃદ્ધિના સંકેત આપે છે। એટલે ક્યાંક ને ક્યાંક તમારી આર્થિક પરિસ્થિતિ સારી થતી જણાશે। આ સમયગાળાની અંદર તમને વ્યાપારની અંદર તેજી જોવા મળશે, અટકેલા કામ તમારા પરિપૂર્ણ થતા જણાશે, કામકાજની અંદર તમને સફળતા મળતી જણાશે અને નવા નાણાકીય આગમનના અવસરો પણ તમને પ્રાપ્ત થતા જણાય। ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો તમે જપ કરજો, અવશ્ય ભગવત કૃપાથી તમને સારો લાભ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાય। દર્શક મિત્રો, વાત દર્શક મિત્રો આપણે કરી રહ્યા છીએ ચંદ્રગ્રહણની, અને એમાં પણ વાત કરીએ છીએ મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ। શેર બજારના કામકાજની અંદર આજે તમને લાભ મળી શકે એમ છે। વ્યવસાયની અંદર નવા કોન્ટ્રાક્ટ તમને મળતા જણાય। પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે। આજે મિત્રો સાથે મનમેળની અંદર થોડી ઘણી કચાશ રહેતી જણાશે। આજે કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર બની શકે તો ભગવાન કૃષ્ણની ઉપાસના અવશ્ય કરો। ભગવાન કૃષ્ણની આરાધના તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરશે। વાત દર્શક મિત્રો મિથુન રાશિ વાળા જાતકોને ચંદ્રગ્રહણની વાત કરીએ। ચંદ્ર કેતુની સાથે કન્યા રાશિની અંદર ગ્રહણ યોગનું સર્જન કરી રહ્યો છે, જે તમારા માટે ક્યાંક ને ક્યાંક સફળતાના નવા દ્વાર ખોલવા માટે આવી રહ્યું છે। એટલે આ ગ્રહણ તમારા જીવનની અંદર તમને સારો લાભ મળશે। જે લોકોને નોકરી નહીં મળતી હોય આવા લોકોને નોકરી મળવાના ચાન્સીસ વધી શકે એમ છે। જીવનની અંદર સુખ, સમૃદ્ધિ અને આનંદ મળી શકે। તમારા મિત્રોનો સંપૂર્ણ સહયોગ પણ તમને પ્રાપ્ત થતો જણાય। ભગવાન શિવની ઉપાસના રોજને માટે કરો, બની શકે તો ભગવાન શિવને જલ અર્પણ કરજો, અવશ્ય આ ગ્રહણની પોઝિટિવ અસર તમને જોવા મળી શકશે। વાત કરીએ દર્શક મિત્રો કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ।
મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે ઘર અને જમીનને લગતા અને વાહનને લગતા કામકાજની અંદર તમે રોકાણ કરી શકશો અને આ રોકાણ તમને લાભ આપી શકે એમ છે. કર્મક્ષેત્રની અંદર આજે તમે નવા દિવસની શરૂઆત કરી શકો અને સહકર્મચારી વર્ગનો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાય. લીલા રંગથી તમને આજે સારો ફાયદો થઈ શકે એમ છે. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારી માતાના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. કર્ક રાશિવાળા જાતકો માટે આ ગ્રહણ ક્યાંક ને ક્યાંક અશુભ છે, કારણ કે તમારો રાશિયાધિપતિ ચંદ્ર છે. ચંદ્ર કેતુની સાથે ગ્રહણનું સર્જન કરે છે. ચંદ્ર દૂષિત થઈ રહ્યો છે અને આ ચંદ્ર ગ્રહણ છે, જેના લીધે મન તમારું વ્યગ્ર થતું જણાશે. આ સમયગાળાની અંદર આર્થિક, માનસિક, શારીરિક સમસ્યાઓનું સર્જન તમારા જીવનકાળની અંદર થાય એવા પણ તમારા શક્યતાઓ સંપૂર્ણ જણાઈ રહી છે. આ સમયગાળાની અંદર અપ ડાઉન, ઉતાર અને ચઢાવ તમને જોવા ઘણો બધો મળી શકે એમ છે. રોજને માટે બની શકે તો શિવજીની આરાધના કરજો, માતાના ચરણ સ્પર્શ કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. કોલર મિત્ર સાથે દર્શક મિત્રો કરી રહ્યા છીએ ચંદ્ર ગ્રહણની, પરંતુ એ પહેલા વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. આવકની અંદર આજે તમને વધારો થતો જોવા મળી શકે એમ છે. કામકાજની અંદર જવાબદારીઓનું પ્રમાણ પણ વધતું જણાય. આજના દિવસની અંદર પોતાના જ માણસો તમને નુકસાન ન કરાવે તે અંગે ધ્યાન રાખવું તમારે બહુ જરૂરી રહેશે. આજના દિવસની અંદર ખાસ કરીને આસમાની કલરનો ઉપયોગ કરજો તો અવશ્ય તમને સારો લાભ પણ મળતો જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી સિંહ રાશિવાળા જાતકોએ પોતાના વ્યવસાયની અંદર વૃદ્ધિ પ્રાપ્ત થાય, સારો લાભ મળે માટે ભગવાન સૂર્યની આરાધના કરી દિવસની શરૂઆત કરવી. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરીએ દર્શક મિત્રો સિંહ રાશિવાળા જાતકોને આ ગ્રહણનું ફળ કેવું મળશે. કન્યા રાશિની અંદર થતું આ ગ્રહણ સિંહ રાશિવાળા જાતકો માટે એકંદરે થોડું લાભપ્રદ રહેતું જણાશે. આ સમયગાળાની અંદર તમારા વ્યવસાયની અંદર તમે વૃદ્ધિ મેળવી શકશો. રોકાયેલા કામકાજમાં તમને પ્રગતિ મળતી જણાશે. કાર્યક્ષમતાની અંદર વધારો થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રના જપ અવશ્ય કરજો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. રોકાણ માટે આજે સારો સમય નથી. સંતાનના પ્રશ્નથી તમને પરેશાની, તકલીફ વધી શકે એમ છે. પરિવારની અંદર તણાવ, ચિંતાનું વાતાવરણ રહેતું જણાશે. જાંબલી રંગથી તમને લાભ મળી શકે અને સફેદ રંગથી તમને થોડું નુકસાન થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરવો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. વર્ષ 2025 નું પહેલું ચંદ્ર ગ્રહણ તમારી રાશિમાં થવા જઈ રહ્યું છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક આ સમયગાળામાં તમારે કોઈ પણ પ્રકારના રિસ્ક લેવાથી બચવું જોઈએ, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે. મન દ્વિધામય રહેતું જણાશે. મેન્ટલી ડિસ્ટર્બન્સ રહેતો જણાશે. આ સમયગાળાની અંદર તકલીફ, સમસ્યા તમારે થોડી ઘણી વધતી જણાશે. રોગોનું પ્રમાણ, માનસિક સમસ્યાઓનું પ્રમાણ થોડું ઘણું વધી શકે એમ છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન શિવની ઉપાસના કરજો, શિવના મંત્રના જપ કરજો અને કોઈ નિર્ધન ગરીબ વ્યક્તિ હોય અને દવાનું દાન કરજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. તુલા રાશિની કરીએ. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને જય શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે ખાસ કરીને આકસ્મિક લાભ તમને મળતો જણાય. શેર બજારની અંદર આકસ્મિક લાભ મળી શકે. નવા રોકાણ માટે આજે ઉત્તમ સમય છે. પોતાના કામકાજની અંદર તમારે ધ્યાન આપવું બહુ જરૂરી છે અને મોટા વ્યક્તિની વાત તમારે દિલ ઉપર ન લેવી તમારા માટે હિતાવહ છે. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવના મંત્રના જપ કરો, પોઝિટિવ લાભ મળશે. તુલા રાશિવાળા જાતકો માટે આ ચંદ્ર ગ્રહણ ક્યાંક ને ક્યાંક
ક્યાંક મનને લગતી સમસ્યાઓ લઈને આવેલું છે. ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવી શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારા લાગણીવાળા સ્વભાવના લીધે લાગણીની અંદર તમે નુકસાન કરશો. કોઈ પણ વસ્તુના રોકાણની અંદર સમજી વિચારીને રોકાણ કરજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આ સમયગાળામાં ખાનપાનમાં એટલે 3 મહિના સુધી ખાનપાનમાં પરેજી રાખજો. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે વારસાઈના કામકાજની અંદર નુકસાનીથી સંભાળવું તમારે બહુ જરૂરી છે. કોર્ટ કચેરીને લગતા કામકાજની અંદર તમારે ઘેરાવવું પડે. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. વ્યર્થ વાણી વિલાસથી તમારે દૂર રહેવું બહુ જરૂરી રહેશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હનુમાનજીની આરાધના કરવી, હનુમાન ચાલીસાના પાઠ કરવા, પોઝિટિવ રિઝલ્ટ આપશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કન્યા રાશિની અંદર થતું આ ચંદ્ર ગ્રહણ ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર આનંદ અને સકારાત્મક ઉર્જા લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર તમને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમારી દૂર થતી જણાશે. આર્થિક સ્થિતિ તમારી મજબૂત થતી જણાશે. ધનના ક્ષેત્રની અંદર તમને આનંદ મળશે, હર્ષ મળશે, લાભ મળશે અને પરિવારના સંબંધો પણ તમારા મજબૂત બનતા જણાય. કયો ઉપાય કરવો જોઈએ? ખાસ વૃશ્ચિક રાશિવાળા જાતકોએ ભગવાન શિવના મંત્રના જપ અવશ્ય કરવા. પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. કોલર મેં ધન રાશિની ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે કોઈ પણ રોકાણ માટે આ સમય તમારા માટે બરોબર નથી. જીવન સાથીનો તમને ભરપૂર સહયોગ મળી શકે. કોઈ અજાણ્યા વ્યક્તિની વાતની અંદર તમારે આવવું ન જોઈએ અને પ્રેમ સંબંધોની અંદર તમારી દૂરી વધતી જણાશે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વિષ્ણુ સહસ્રના પાઠ કરવાથી તમને સારો લાભ મળતો જણાય. ધન રાશિવાળા જાતકોને આ કન્યા રાશિની અંદર થનારું ચંદ્ર ગ્રહણ ક્યાંક ને ક્યાંક તમારા શુભ પ્રદાન કરનાર્યું છે. એટલે તમારા જીવનની અંદર તમને સારું ફળ આપશે. તમારે વધારે મહેનત બાદ તમને સારી સફળતા મળી શકે એમ છે. કાર્યક્ષેત્રની અંદર તમને લાભ મળી શકે એમ છે. આર્થિક ઉન્નતિ થઈ શકે એમ છે. પરિવારની અંદર પ્રેમ લઈને આવેલું છે. એટલે અવશ્ય આ ગ્રહણ તમારા માટે પોઝિટિવ રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી મહેશાન્ના પરો દેવો મહિમનો ના પરાસ્તુતિ અઘોરાન્ના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પરા. દર સોમવારના દિવસે મહિમના સ્તોત્રનો પાઠ કરજો. અવશ્ય તમને પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થતા જણાશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર નવી નવી આવકની તકો તમને મળતી જણાય. સંતાનને લગતા પ્રશ્નોથી થોડી ઘણી પરેશાની રહેતી જણાય અને આર્થિક બાબતની અંદર આજે તમને ફાયદો મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે અને સારો ફાયદો મળી શકે એ માટે જવાબદારીઓની અંદર વધારો પણ થશે. કાર્યક્ષેત્ર માટે ભગવાન શિવજીની ઉપાસના અવશ્ય કરો. ભગવાન શિવની પૂજા કરવાથી અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. મકર રાશિવાળા જાતકોને આ ગ્રહણની અસરના લીધે ક્યાંક ને ક્યાંક આ સમય તમારા માટે કઠિન છે. જે કન્યા રાશિની અંદર ચંદ્ર ગ્રહણ છે 3 મહિના સુધીનો સમય તમારા માટે કઠિન રહેતો જણાશે. આર્થિક અને પારિવારિક જીવનની અંદર તણાવ, ચિંતા, સમસ્યાનું સર્જન થઈ શકે એમ છે. આ સમયગાળાની અંદર કોઈ પણ નવી યોજનાઓ તમારે બનાવવી હોય તો આ યોજનાઓ સમજી વિચારીને બનાવજો. પોઝિટિવ લાભ મળશે. કયો ઉપાય કરવો? શિવજીની આરાધના જ તમારા માટે લાભદાયી રહેશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સમજદારીથી કરેલું કામ અવશ્ય તમને લાભ પાવશે. વ્યવસાયની અંદર નવી તકો મળી શકે. મિત્રોના સહકારથી તમારા કામ સરળ બનતા જણાય. કેરિયરની બાબતની અંદર તમારે સાવધાની રાખવી બહુ જરૂરી રહેશે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર નિર્ધન હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને આજે મદદ કરજો. પોઝિટિવ લાભ મળશે. કુંભ રાશિવાળા જાતકોએ આજના ખાસ કરીને જે આ ચંદ્ર ગ્રહણ 14 તારીખે થવા
થવા જઈ રહ્યું છે એ ચંદ્રગ્રહણના લીધે થોડું ઘણું માનસિક ચિંતાનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય બાબતે તમારે તકેદારી રાખવી જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર પૈસા ખર્ચી વિચારીને ખર્ચ કરજો, અવશ્ય પોઝિટિવ લાભ મળી શકે. રોજને માટે ને ગ્રહણકાળ દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. કોઈ પણ નવા રોકાણ તમારા માટે લાભદાયી રહેશે. શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાય ને પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે. તણાવપૂર્ણ, ટેન્શનપૂર્ણ, ચિંતાપૂર્ણ કામકાજથી તમારે દૂર રહેવું બહુ જરૂરી છે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી જે કામ ઝડપથી પરિપૂર્ણ થાય એવા કામને પહેલા હાથમાં લેજો, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. મીન રાશિવાળા જાતકો માટે આ ચંદ્રગ્રહણ માનસિક તણાવપૂર્ણ, ચિંતાવાળું, કામકાજની અંદર ટેન્શનવાળું છે. આ સમયગાળાની અંદર તમારે તમારા ઉપર, તમારા વિચારો ઉપર, તમારા કામકાજ ઉપર આત્મવિશ્લેષણ કરવાની બહુ જરૂર રહેશે કે મારાથી કંઈ ખોટું તો નથી થઈ જતું ને. આ વસ્તુ ઉપર તમે આત્મવિશ્લેષણ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કોઈ પણ નિર્ણય લેવો હોય સમજી વિચારીને નિર્ણય લેજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. ભગવાન શિવના મંત્રના જપ તમારા માટે લાભદાયી રહેશે. દર્શક મિત્રો,